મિત્રો, જ્યારે ખેડૂતોની જમીન કોઈ સરકારી કામ માટે લેવાય અને પૂરતું વળતર ન મળ્યું હોય એવી તો ગુજરાતમાં ઘણીએ ફરિયાદો ઉઠેલી છે. પરંતુ જો કોઈ વ્યક્તિના હાથમાં સત્તા હોય, પહોંચ હોય, વગ અને વટ હોય ત્યારે આખી સરકારી સિસ્ટમને કેવી રીતે તેના ઈશારે ચાલે છે એ કિસ્સો સુરેન્દ્રનગરમાં જોવા મળી રહ્યો છે. ગોઠવણ થઈ અને ભાજપના એમએલએની જમીનના ભાવ ઊંચકાઈ ગયા. થોડા સમય અગાઉ સુરેન્દ્રનગરમાં ઈડીના દરોડા પડ્યા હતા અને ભ્રષ્ટાચારના આરોપમાં તત્કાલીન કલેક્ટર રાજેન્દ્ર પટેલની ધરપકડ થઈ ગઈ. હવે સુરેન્દ્રનગરના ધાંગધ્રાથી ભાજપના ધારાસભ્ય પ્રકાશ વરમોરાના એક પ્રકરણના કારણે ચર્ચામાં છે. આ મામલો પણ જમીન સાથે જ જોડાયેલો છે. એટલું જ નહીં, આ ઘટનાક્રમ રાજેન્દ્ર પટેલના કાર્યકાળ દરમિયાન બની હતી. વઢવાણથી વટાવણ વચ્ચે લગભગ 90 કિલોમીટર સુધીના 765 કેવીના પાવર ગ્રીડ લાઇન પ્રોજેક્ટની જેમાં ઘણા ખેડૂતોની જમીન પર મસ્ત મોટા થાંભલા નાખવામાં આવ્યા છે અને તેમને વળતર પણ મળશે એ વાત સાચી છે. પરંતુ વાત જ્યારે ધારાસભ્યની માલિકી 23,000 ચોરસ મીટર જમીનની આવી તો જાણે કે તેમની જમીન બચાવવા અથવા તો કરોડો રૂપિયાનું વળતર મળે તે માટે સ્પેશિયલ ટ્રીટમેન્ટ આપવા માટેની પૂરતી વ્યવસ્થા કરી આપવાનો પ્રયાસ થયો. જો કે આ અભ્યાસ કર્યા બાદ ધારાસભ્ય પ્રકાશ વરમોરાની જમીન આવેલી છે ત્યાં જઈને હકીકત જાણવામાં આવી અને આટલું જ નહીં, અન્ય ખેડૂતોની વ્યથા પણ સાંભળવા આવી, જેમાં ઘણા મોટા ઘટસ્ફોટ સામે આવ્યા છે.